બાળ શિષ્યો સાથે અધ્યાત્મ ગોષ્ઠી। યોગી અને કુશ નામના બે બાળકો સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું, બાપા, અમે સ્વામીશ્રીની બે વાતો મોઢે કરી છે। સ્વામીશ્રીએ તેઓને ઉત્સાહ જોઈ તેમને મોઢે કરેલી સ્વામીની વાતો બોલવાની અનુમતિ આપી। યોગી બોલ્યો, કેટલાકને મન રમાડે છે અને કેટલાકને મનને રમાડે છે, તે મનને રમાડ્યું? સ્વામીશ્રીએ પૂછ્યું। હા, યોગીએ ઉત્તર આપ્યો। સ્વામીશ્રીએ તેને આ વાતનો સચોટ અને સરળ અર્થ સમજાવતા કહ્યું, તારું મન ના પાડે તો પણ તું મંદિરે આવ્યો ને, એ મનને રમાડ્યું કહેવાય। યોગીએ પછી પોતાની એક ભૂલનો સ્વીકાર કરતા કહ્યું, આપે મને હોટલ કે લારીનું ન ખાવાનો નિયમ આપ્યો હતો, આ નિયમ પાળ્યાને 1 વર્ષ થયું ગયું, એમાં વચ્ચે 1-2 વાર મેં બહારની સેન્ડવિચ ખાઈ છે। એનો આ નિષ્કપટ ભાવ જોઈને સ્વામીશ્રી રાજી થયા અને બળ આપતા કહ્યું, જો મન કેવું છેતરી ગયું, હવે ધ્યાન રાખજે હો, આપણે બહારનું ખાવું જ નથી, એમાં કોઈ પ્રકારની શુદ્ધિ ન હોય, તેનાથી સ્વાસ્થ્ય અને મન બંને બગડે જ। હવે મન દ્રઢ રાખજે। બંને બાળકોની મનની સાથે કવાયત કરવાનો પાઠ સ્વામીશ્રીએ સહજતાથી શીખવી દીધો। જય સ્વામિનારાયણ।